અને શ્રાવણ મહિના દરમિયાન આખો મહિનો જે કહું ને મિત્રો એ કરજો. ન કરી શકો તો દર સોમવારના દિવસો તો ખાસ કરજો. એવો ઉપાય દેવો છે ભાઈ કે હજી સુધી એ ઉપાય કોઈએ તમને નહીં કીધો હોય અને તમે સાંભળ્યો પણ નહીં હોય ભાઈ. બ્રહ્મ મુહૂર્તમાં કરવાનો છે મિત્રો. એવો ચમત્કાર તાત્કાલિક આમ કહેવાય ને ચપટી વગાડીને તમને એનો ચમત્કાર જોવા મળે. દાદા જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? તો ભલે મિત્રો, શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને શ્રાવણ મહિના દરમિયાન આખો મહિનો જે કહું ને મિત્રો એ કરજો. ન કરી શકો તો દર સોમવારના દિવસો તો ખાસ કરજો. એવો ઉપાય દેવો છે ભાઈ કે હજી સુધી એ ઉપાય કોઈએ તમને નહીં કીધો હોય અને તમે સાંભળ્યો પણ નહીં હોય ભાઈ. બ્રહ્મ મુહૂર્તમાં કરવાનો છે મિત્રો. એવો ચમત્કાર તાત્કાલિક આમ કહેવાય ને ચપટી વગાડીને તમને એનો ચમત્કાર જોવા મળે અને તમારી તમામ ઈચ્છા મનોકામના દેવાદિદેવ મહાદેવ શ્રી શંભુ બોલે નાથ કાલો કે કાલ મહાકાલ ભોળા નાથ પૂરી કરે ભાઈ. ઈ એક કહેવાય ને કે આમ અંદરથી તમને મોજ આવી જાય પછી ક્યાં વાત રહી. તો મિત્રો, આ ઉપાય પણ કહેવો છે અને એક એવું નામ કહેવું છે. મેં હજી સુધી એક પણ જગ્યાએ કે કોઈ પણ વાર કીધેલું નથી. ફર્સ્ટ ટાઈમ કહેવા માગું છું આ વિડીયોમાં, બરોબર છે? તો શ્રાવણ મહિના દરમિયાન એ નામ પણ ખાસ બોલજો મિત્રો. કાંઈ એવા અઘરા નિયમ નથી. સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ બધા કરી શકે અને કહેવાય ને કે મોજ કરાવી દે મહાદેવ શ્રાવણ મહિનામાં તમને. હા, અધૂરી ઈચ્છા, અટકેલા કામ, દુઃખ, દર્દ, રોગ, ટેન્શન, ચિંતા, પીડા, તણાવ, માનસિક અશાંતિ, ગ્રહ કલેશ કાંઈ પણ કેમ ન હોય બધું દૂર થઈ જાય અને એક માનસિક શાંતિ કહેવાય ને કે સુકૂન, આનંદ ભાઈ, આ એક જુસ્સો, પાવર આવી જાય. તો મિત્રો, ખાસ વિડીયો જોજો. તમામ ભાઈઓ બહેનો સુધી અત્યારે જ વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો, જેનાથી બધા જ આ ઉપાય કરી શકે, બરોબર છે? અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો. બાજુમાં બેલ આઇકન પણ વગાડી દેજો, પ્રેસ કરી દેજો. તો મિત્રો, શ્રાવણ મહિના દરમિયાન શું કરવું જોઈએ, બરોબર છે? એ એક કહેવાય ને જોરદાર ઉપાય તમને જણાવવો છે. એ કહું એ પહેલાં એક મેઇન વાત જે છે એ મારે તમને કહેવી છે. મિત્રો, ઘણા બધા લોકો કહેતા હોય છે કે ઓમ નમઃ શિવાય હાલતા ચાલતા જાપ કરી શકાય, એક નામ જપની જેમ બોલી શકાય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ના ભાઈ મિત્રો, ઓમ નમઃ શિવાય જે છે ને એ ગુરુ મંત્ર છે. તમને તમારા ગુરુએ આપેલો મંત્ર હોય ને જો એ, તો તમે ઓમ નમઃ શિવાયનો જાપ કરી શકો. અન્યથા શું થાય, ઓમ જે છે ને ભાઈ મિત્રો, એની વાઇબ્રેશન, એનો પાવર શું છે ને, એ ઓમ તમને વૈરાગ્ય તરફ લઈ જાય. આ હકીકતના શબ્દ છે મારા ભાઈ. ઓમ એટલું હદે કહેવાય ને કે ભગવાનનો જ શબ્દ છે, દાદા જ મહાદેવ જ છે ભાઈ. પણ એ તમને સંસારની મોહ માયામાંથી છે ને દૂર કરી નાખે અને વૈરાગ્યની પ્રાપ્તિ કરાવે. બોલાય એમ નથી કહેતો ન બોલાય. મહાદેવનો જ મંત્ર છે ભાઈ, મહાદેવનો જ બીજ મંત્ર, બીજ શબ્દ કહેવાય. પણ ગુરુ મંત્ર હોય તો બોલાય. અન્યથા શું બોલાય તો કે સાંબ સદાશિવ. સાંબ સદાશિવ એટલે શું મિત્રો? સાંબ માં અંબા, માતા પિતાના આશીર્વાદ એટલે કે સાંબ સદાશિવ. શિવ શક્તિના આશીર્વાદ એટલે કે સાંબ સદાશિવ. મિત્રો, ઉપાય જણાવવું પહેલાં કહી દઉં કે શ્રાવણ માસ દરમિયાન શું થાય તો કે શિવની પૂજા અર્ચના, વ્રત, દાન, પુણ્ય, બરોબર છે? હવે મિત્રો, દાનનું મહત્વ છે ને બહુ છે શ્રાવણ મહિના દરમિયાન. તમે જરૂરિયાતમંદ લોકોને વસ્ત્ર દાન કરો, અન્નનું દાન કરો, બરોબર છે? એમને જે કાંઈ પણ જરૂરિયાત છે તમારી યથાશક્તિ મુજબ જો તમે કરી શકો તો બહુ જ મહત્વ એનું ગણવામાં આવે છે. ત્યારબાદની વાત કરીએ તો મિત્રો, શિવ ચાલીસા પાઠ જે છે અત્યારે બધે મળી જશે તમને. ગૂગલ ઉપર તમે શિવ ચાલીસા ગુજરાતી લખો તો પણ આવી જાય, હિન્દી લખો તો પણ આવી જાય, અથવા તો બુક સ્ટોર જે મળે છે, ધાર્મિક ગ્રંથો બુક મળતી હોય ત્યાં પણ શિવ ચાલીસા અવેલેબલ હોય છે, બરોબર છે? એનાથી પણ ખૂબ લાભ મળે છે. બીજી વાત કરીએ તો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ શ્રાવણ મહિના દરમિયાન. જો હજી સુધી તમે રુદ્રાક્ષ ધારણ નથી કર્યો અથવા તો કરેલો છે ઓલરેડી, તો એની પૂજા ખાસ શ્રાવણ મહિના દરમિયાન એક વખત ફરીથી કરવી જોઈએ. મિત્રો, રુદ્રાક્ષ વિશે ઘણી બધી વાત હું જાણું છું, મારે કેવી છે તમને, પણ મિત્રો એ વાત અત્યારે કરીશ ને તો આજના વિડીયોમાં જે ઉપાયને કેવું છે ને શ્રાવણ મહિનાનું એ નહીં કહી શકાય. તો એના વિશે આપણે અલગથી નિરાતે એક વખત સ્પેશિયલ વિડીયો બનાવશું. પણ રુદ્રાક્ષ ખાસ ધારણ કરવો જોઈએ. બીજી વાત કરીએ તો મહાદેવને બીલીપત્ર ખાસ ચડાવવું જોઈએ. ધતુરો છે, બીલીપત્ર છે, જળાભિષેક છે, દૂધાભિષેક છે, બરોબર છે? અને મિત્રો, મેઇન વાત એ છે કે સાંબ સદાશિવ છે ને એ એવું નામ છે તમે હાલતા ચાલતા ગમે ત્યારે બોલી શકો, ગમે તે સ્થળે બોલી શકો ભાઈ. મિત્રો, સાંબ સદાશિવનો મતલબ શું તો કે માં પાર્વતી, જગદંબા, માં અંબા,
શિવ શક્તિને અમે નમન કરીએ છીએ. જો હવે તમે એક વાત બોલો, મહાદેવ જય શિવ શંભુ અને જય પાર્વતી માતા. કેટલું લાંબુ થયું, જય શિવ શંભુ જય પાર્વતી માતા. હવે તમે સાંબ સદાશિવ બધું આવી ગયું. તો મિત્રો જરૂરથી આ નામનો જપ કરવો જોઈએ, હાલતા ચાલતા ગમે ત્યારે કરી શકો. હવે મિત્રો મેઇન વાત કરીએ કે ઉપાય શું છે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન શું કરવાનું. જો બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારના 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી હોય. ઘણા લોકો સવારના 4 થી લઈને 7 સુધી પણ ગણતા હોય, પણ મિત્રો 4 થી 7 વચ્ચે તમને આનંદ આવે ને, તમારા સમય અનુકૂળતા યથાશક્તિ પ્રમાણે તમને જ્યારે આનંદ આવે, તમે જ્યારે કરી શકો, અનુકૂળતા હોય ત્યારે તમને જે કહું છે કરવાનું છે મિત્રો, એ કરવાથી એટલો લાભ મળશે. તમે પોતે એમ કહેશો કે ના ખરેખર કરણભાઈ આ ઉપાયથી દાદાએ મોજ કરાવી દીધી, પછી કે આ વાત. અને સ્પેશિયલ શ્રાવણ ગમે ત્યારે કરાય એવું નથી, પણ શ્રાવણ મહિનાની આનંદ, એનો લાભ, એનો એક ઉર્જા વાઇબ્રેશન અલગ હશે. કારણ કે શ્રાવણ મહિના દરમિયાન મિત્રો મેં જે તમને અગાઉ કીધું હતું ને કે એક બ્રહ્માંડ યુનિવર્સની દિવ્ય શક્તિ જે હોય ને ભાઈ, એ તમારી આસપાસ જ હોય છે. શ્રાવણ મહિનામાં એક એક સેકન્ડ આસપાસ હોય. નકર શું થાય, રાતના 12 વાગ્યાથી લઈને બ્રહ્મ મુહૂર્ત સુધી જ હોય દિવ્ય શક્તિ. આ પણ હકીકત છે, પણ શ્રાવણ મહિના દરમિયાન 24 કલાક તમારી સાથે હોય છે. એટલા માટે પોઝિટિવ બોલો, સારું બોલો, સાચું બોલો, અને કહેવાય ને કે જેટલું પોઝિટિવ રહેશો એટલું વધુ તમારા કામ મહાદેવ કરશે. બરોબર છે. તો હવે મિત્રો પહેલી વાત કરીએ તો તમારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે 4 વાગે જો સૌથી પહેલાં સ્નાન કરવાનું છે. તમે સૂતા હો અલાર્મ મૂકીને ફોનમાં સ્પેશિયલ ઉઠો તોય વાંધો નથી, ઓટોમેટિક તમારી નીંદર ખુલી જતી હોય તોય વાંધો નથી. બરોબર છે. સૌથી પહેલાં સ્નાન કરવાનું છે, ફ્રેશ થઈ અને સ્નાન કર્યા બાદ ઘરના મંદિરની અંદર બેસી જવાનું છે. ત્યારબાદ મિત્રો 21 વખત સૌથી પહેલાં 21 વખત સાંબ સદાશિવ બોલવાનું છે. સાંબ સદાશિવ, સાંબ સદાશિવ, સાંબ સદાશિવ, સાંબ સદાશિવ 21 વખત બોલવાનું છે. 21 વખત બોલી લીધું ત્યારબાદ ઘરમાં જે શિવલિંગ છે ત્યાં દાદાને દૂધાભિષેક કરો, જળાભિષેક કરો, બીલીપત્ર ચડાવો, ધતુરો ચડાવો. બરોબર છે. બંનેમાંથી એક હોય તો એક ચડાવો તો પણ ચાલે, અથવા દૂધાભિષેક જળાભિષેક કરો તો પણ ચાલે. ત્યારબાદ ફરી 21 વખત સાંબ સદાશિવ બોલો. પહેલાં 21 વખત જળાભિષેક, દૂધાભિષેક, ધૂપ, દીવો, અગરબત્તી. બરોબર છે. ફરીથી 21 વખત સામ સદાશિવ. ત્યારબાદ એક વખત મહામૃત્યુંજય મંત્ર, ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાત મૃત્યુ મોક્ષયામૃતાત. ત્યારબાદ એક વખત મહાદેવનો અઘોર મંત્ર, ભાઈ આહા મહાકાલ રૌદ્ર સ્વરૂપ. મિત્રો આ મંત્ર છે ને ગમે તે સ્થળે ન બોલાય, અથવા તો કહેવાય કે એની ઉર્જા જે છે ને એ સામેના વ્યક્તિને જો એની ઉર્જા મળે તો કંટ્રોલ કરવી બહુ અઘરી પડે. એટલા માટે પૂજા સમયે તમે બોલી શકો. તો કે સ્ક્રીન ઉપર પણ લખી દઉં છું, ઓમ અઘોરેભ્યો અથ ઘોરેભ્યો ઘોર ઘોરત રેભ્ય સર્વતઃ સર્વ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્ય. આ મંત્રનો જાપ પણ એક જ વખત સાંભળજો, ધ્યાનથી કરી લેવો. ત્યારબાદ મહાદેવને તમારી ઈચ્છા કહેવાની. હે દેવાદિદેવ શ્રી શંભુ બોલે નાથ કાલો કે કાલ મહાકાલ, મારા દાદા આ મારી ઈચ્છા છે, આ મારું દુઃખ છે, આ મારું સંકટ છે, આ મારું અટકેલું કામ છે, જે કાંઈ પણ તમારી તકલીફ હોય ને એ મહાદેવને કહો કે શ્રાવણ મહિના દરમિયાન દાદા મારું આ દુઃખ દૂર કરી દો. પછી મિત્રો જુઓ ધીમે ધીમે તમને એનો અસર જોવા મળશે. ભાઈ કેટલા દિવસ કરવાનું છે એ પ્રશ્ન કદાચ કોઈનો હશે તો મિત્રો આખા શ્રાવણ મહિના દરમિયાન કરો તો પણ ચાલે, એક દિવસ કરો તો પણ ચાલે, દર સોમવારે કરો તો પણ ચાલે. ભાઈ તમારા ઉપર છે. બરોબર છે. ફરીથી એક વખત શોર્ટમાં કહી દઉં છું તો કે તમારે ઘરના મંદિરમાં બ્રહ્મ મુહૂર્ત સવારના 4 થી 7 વચ્ચે આસન ઉપર બેસવાનું છે, સ્નાન કરી લેવાનું છે. ત્યારબાદ 21 વખત સાંબ સદાશિવ બોલવાનું છે. એટલે આ બધું કરો એ પહેલાં ધૂપ દીવા કરો, અગરબત્તી કરો તો ચાલે. 21 વખત સાંબ સદાશિવ, ત્યારબાદ જળાભિષેક, દૂધાભિષેક, બેલીપત્ર છે, ધતુરો છે, મહાદેવને ચડાવો, અર્પિત કરો. બરોબર છે. ત્યારબાદ ફરી 21 વખત સાંબ સદાશિવ. બરોબર છે. ત્યારબાદ એક વખત મહામૃત્યુંજય મંત્ર, એક વખત મહાદેવનો અઘોર મંત્ર. બરોબર છે. ઓમ અઘોરેભ્યો અઘોરેભ્યો ઘોર ઘોર રેભ્ય સર્વતઃ સર્વ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્ય એનો જાપ કરવાનો છે. ત્યારબાદ તમારી ઈચ્છા દાદા સામે પ્રકટ કરવાની છે. મિત્રો એક સાચો ભાવ રાખજો. બસ મહાદેવને કહેજો દાદા પૂરું થાય ન થાય તોય વાંધો નહીં, મારા માટે સારું વસ્તુ એ હશે ને, જે મારા માટે સારું હોય ને દાદા એ મને આપજો. બસ આવું એકવાર મહાદેવને કહી દો, પછી જુઓ તમને કેવી મોજ આવે છે. મિત્રો ઈચ્છા દુઃખનું કારણ છે, સમજ્યા? ઈચ્છા દુઃખનું કારણ છે. ભાઈ
તમારી ઈચ્છા છે મારે આ લેવું છે, ન મળ્યું, મહેનત કરી, કર્મ કર્યું, બધુંય કર્યું, નસીબમાં નહોતું કદાચ તો ન મળ્યું, દુઃખ આવ્યું, ચિંતા આવી, ટેન્શન આવ્યું, ડિપ્રેશન આવ્યું કે માનસિક અશાંતિ એવી, દુઃખ જ છે ને ભાઈ, દુઃખ આવ્યું કારણ કે ઈચ્છા છે. મિત્રો ઈચ્છા શૂન્ય રાખો. અને ઈચ્છા શૂન્ય ક્યારે થાય? જ્યારે મહાદેવની, પ્રભુ શ્રી રામ દાદા, હનુમાન દાદાની, ભાઈ બજરંગબલી હનુમાનજી મહારાજની દયા હોય ત્યારે થાય. એટલા જ માટે નામ જપ કન્ટિન્યુ કરો. અને બીજી મહત્વની વાત એ કે ઘણા લોકો પૂછતા હોય છે કરણભાઈ, ગુરુ મંત્ર વગર, ગુરુ નામ જે ગુરુ આપણને આપે એના વગર નામ જપ કરવું હોય તો કયું કરાય? તમામ દેવી દેવતાઓનું નામ જપ કરાય ભાઈ, બરોબર છે, પણ તમે કઈ જગ્યાએ, કયા સ્થળે કરો છો એ મહત્વની વાત છે. મિત્રો પવિત્રતા જ્યાં હોય, જ્યાં ચોખ્ખાઈ હોય, બરોબર છે, એ જગ્યા ઉપર નામ જપ કરો, એ જગ્યા ઉપર મંત્ર જપ કરો. મંત્ર માટે ઘણા બધા નિયમ હોય છે ભાઈ, તમે કયો મંત્ર જપ કરો છો એના ઉપર આધાર રાખે છે, બરોબર છે. તો આ ઉપાયથી મિત્રો બાળકો ભણવામાં ધ્યાન ન દેતા હોય, સારામાં અમુક બાળકોની વાત નથી, ખાલી ફક્ત યુવાનો છે, તમામ લોકો પરીક્ષામાં પાસ નથી થઈ રહ્યા, બરોબર છે, ગવર્મેન્ટ જોબ છે, પ્રાઇવેટ જોબ છે, બિઝનેસ ચાલતો નથી, કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કલેશ થતો હોય, મિત્રો બધામાં તમને લાભ મળશે. તો એક વખત શ્રાવણ મહિનામાં જરૂર કરજો. બની શકે તો આખો શ્રાવણ મહિનો કરો તો પણ ચાલે ભાઈ, બરોબર છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેનાથી બધા લોકો આ ઉપાય કરી શકે અને એ પણ બીજાને શેર કરે તો બધાને દાદા લાભ આપે ભાઈ. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો મહાદેવની એ જ પ્રાર્થના છે કે આ શ્રાવણ મહિના દરમિયાન તમામ ભાઈઓ બહેનોના દુઃખ દૂર થઈ જાય ભાઈ, બરોબર ને, બધાને લાભ મળે, સદાય માટે હસતો ચહેરો પ્રદાન કરે, ઈચ્છા મનોકામનાની પૂર્તિ થાય ભાઈ, બરોબર ને. પ્રભુ શ્રી રામ દાદા, હનુમાન દાદાની એ જ પ્રાર્થના છે. તો કર્મ કરતા રહ્યો, મોજ કરતા રહ્યો, ફળની ચિંતા ન કરો ભાઈ, બરોબર. અને પૂજા, ધ્યાન, સાધના, મોજ કરો બસ, પણ કર્મ મૂકવાનું નહીં ભાઈ, બરોબર છે. તમારા લીધે અન્ય વ્યક્તિની આંખમાં આંસુ ન આવે એનું પણ ખાસ ધ્યાન રાખજો. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગોદાવાળા દાદાની મોજ ભાઈ. હા, જય ગિરનારી.